નમસ્તે દોસ્તો, એક સરસ મજાની ફિલ્મની વાત કરવાની છે. હા, હું ઘરે આવીને રિવ્યુ એટલા માટે આપી રહ્યો છું કારણ કે ઝોન્ડ આઉટ થઈ ગયા. બ્લોન અવે આ જે શબ્દો છે ને, એ શબ્દોને બરાબર તાદર્શ કહે એવી ફિલ્મ છે જેનું નામ છે ભ્રમ. આ ભ્રમ જે શબ્દ છે ને, એ એકચ્યુઅલ ફિલ્મમાં બરાબર રીતે નિભાવાયો છે. ઇટ્સ અ વન્ડરફુલ ફિલ્મ, વેલ ક્રાફ્ટેડ, વેલ ડિરેક્ટેડ, વેલ એક્ટેડ. ઇટ્સ અ વન્ડરફુલ ફિલ્મ. ખાસ આ ગુજરાતીઓની જે આ લોકોએ પ્રમોશનમાં પણ બહુ મસ્ત સ્ટ્રેટેજી વાપરી હતી કે લોકોને થ્રિલર ગમતી નથી કે શું આમ તેમ, બટ ગુજરાતીઓને થ્રિલર ગમે છે. ગઈકાલના શોમાં ત્રીજી વખત ટિકિટ જ્યારે પ્લાન કરી હતી ત્યારે ત્રીજી વખતે ટિકિટ મળી હતી અને શો વોઝ હાઉસફુલ. ગઈકાલે રાત્રે મેં ફિલ્મ જોઈ, મેં અને પૂજા બંને જણા જોડે જોવા ગયેલા. ઇટ્સ અ વન્ડરફુલ ફિલ્મ, ક્લાસ ફિલ્મ. ગાઈઝ, ખાસ પોતાના ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે ટિકિટ બુક કરીને ફિલ્મ જોજો, શાંતિથી ફિલ્મ જોજો અને ફિલ્મનો છેલ્લો હાફ એટલે કે સેકન્ડ હાફની છેલ્લી 45 મિનિટ બ્લોન અવે. ક્યા બાત હે, માઇન્ડ બ્લોઈંગ મેકિંગ, અદ્ભુત, મજા પડી ગઈ. એટલે ખાસ હું આ રેકમેન્ડેશન માટે, ઇટ ઇઝ નોટ અ રિવ્યુ, ઇટ ઇઝ અ હેપીનેસ દેટ પીપલ આર ગોઈંગ એન્ડ વોચિંગ અ ગુડ કન્ટેન્ટ ઓનલી. એટલે દોસ્તો, ખૂબ દિલથી ફિલ્મ સ્વીકારાઈ છે અને હાઉસફુલ શોમાં લોકોના એક્સપ્રેશન, લોકોના જે આમ મોઢાના જે ચેન્જ થતા હતા, આમ જોતા હતા અમે કે ક્યાં બાત હે. ખૂબ સરસ. મિત્ર અભિનય ભાઈ, એટલે હું તો બહુ જૂના મિત્ર છે એટલે અભિનય ભાઈ, મિત્ર સોનાલીબેન અને નાની છોકરાનું નામ ભૂલી ગયો એ, અને પલ્લવભાઈ, હોલ ટીમ ઇઝ સુપ્રીમલી ગ્રેટ. બહુ જ મજા આવી ફિલ્મમાં. ભ્રમ, યુ ગાઈઝ પ્લીઝ મેક શ્યોર કે તમે ખાસ દિલથી પોતાના ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે આ સરસ મજાની ફિલ્મ જોવા જાઓ અને જાઓ જ.